નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ સુદ બીજ મંગળવાર, તારીખ 16/6/2026. મિત્રો, આજે મંગળવારને બીજ છે, એકમની તિથિનો ક્ષય છે. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12:13 થી શરૂ થશે ને બપોરે 1:07 પૂર્ણ થશે. હવે જોઈએ આપને આજનો રાહુકાળ. બપોરે 4:03 થી શરૂ થશે અને 5:44 પૂર્ણ થશે. તો આ સમય દરમિયાન બને તો કોઈ સારું કામ શરૂ ન કરવું. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબની દેખરેખ રાખતા રહેજો તો એકલા નહીં પડો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજનું જન્મેલું બાળક કુટુંબ ભાવના ધરાવતું હશે. તો હવે સમય થયો છે આજના સુવિચારો. મિત્રો, માનવ જીવનમાં માનવે પોતાને મળેલો પ્રેમ અને વિશ્વાસ ક્યારે પણ ખોવો નહીં જોઈએ. કારણ પ્રેમ દરેક સાથે થતો નથી અને વિશ્વાસ પણ આપણે દરેક પર કરી નથી શકતા. તો આ બે વસ્તુનું મૂલ્ય જે માણસ સમજે છે એ જીવનમાં ક્યારેય તકલીફમાં નથી આવતો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, દરહાજ થાય ત્યારે આપણે ઘણી વખત ઘણી બધી મહેનત કરીએ જ ફાયદો નથી થતો. તો આવા સમયે છે ને એડિયો દહીંમાં મિક્સ કરીને લગાડવું જોઈએ, એનાથી દરહાજ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનો ઉપાય. આપણે આપણું આત્મગૌરવ ક્યારેય ગુમાવવું નહીં જોઈએ અને આત્મગૌરવ ગુમાવીને જીવવું એ તો મૃત્યુથી પણ ખરાબ કહેવાય. તો મિત્રો, આજે આપણે આપણું આત્મગૌરવ ગુમાવશું નહીં. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ આમ સારો છે, પણ ધન ખર્ચની બાબતમાં સંભાળીને ચાલવાનું છે. બાકી કૌટુંબિક બાબતોમાં આજે તમારા સંબંધો વિસ્તૃત થતા દેખાય છે, વધતા દેખાય છે. તો ચોક્કસ એનો લાભ તમને ભવિષ્યમાં જરૂર મળે. તે સિવાય નાણાકીય બાબતમાં સંભાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક અને વ્યાપારિક બંને કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે કોઈ મહત્વનું કામ જે લાંબા સમયથી ધીમી ગતિએ ચાલે છે એને વેગ મળતો દેખાય. દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસની અનુભૂતિ ચોક્કસ મળે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય. મિત્રો, આજે મિથુન રાશિવાળાએ મૂડી રોકાણ કરવામાં કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં તો મુશ્કેલીઓ વધી શકે અને આજે ખોટા વાદ વિવાદોથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું. આજે ધંધાકીય બાબતમાં કોઈની પણ સાથે હરીફાઈ કરવી નહીં. આજે તમારે તમારા કુટુંબના જે વણઉકેલ્યા પ્રશ્નો છે એની પર ધ્યાન આપવાનું, એને ઉકેલવાનો પ્રયત્ન જરૂરથી કરવો. કાર્યક્ષેત્રમાં આજે કંઈક નવી જવાબદારી સંભાળવી પડે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળાને માન સન્માન મળતું દેખાય. આજે મનગમતા કામ જે તમે ઘણા દિવસથી ઈચ્છા રાખીને ચાલી રહ્યા છો એ કામો આજે સરળતાથી પૂર્ણ થતા દેખાય. આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે મન મજબૂત રાખવાનું છે. નકારાત્મક વિચારોને આપણી પર હાવી ન થવા દેવા. લાંબા સમયથી પડતર રૂપે પડેલા કાર્યોને આજે આગળ વધારવાનો પ્રયત્ન કરશો તો એ પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. મયુર
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે વાદ વિવાદ ટાળવો જરૂરી. આજે કદાચ આર્થિક ભીંસનો સામનો કરવો પડે. આજે છે ને કાર્યક્ષેત્રમાં અણબનાવથી દૂર રહેજો. અણબનાવ ટાળીને આગળ ચાલશો તો સફળતા જલ્દી મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિ વાળાને આજે કોઈ કામ અટકે પણ મિત્રોની સહાય મળી જાય અને મિત્રોની સહાયથી આજનું કામ આપણે પૂર્ણ કરી શકીએ. આજે ધાર્યા પ્રમાણેનું ફળ ન મળે તો કદાચ નિરાશાને આપણે આમંત્રિત નથી કરવાની, એનાથી દૂર રહેવાનું છે. આજે મોસાળથી સારા સમાચારની પ્રાપ્તિ અવશ્ય થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ વાળાને આજે પરદેશથી લાભ મળતો દેખાય. આ લાભ ચોક્કસ રીતે તમારા સુધી પહોંચે અને એનું સારું પરિણામ પ્રાપ્ત થાય. પણ મિત્રો, આજે રૂટીન કામમાં આર્થિક બાબતો પર ધ્યાન આપવાનું, એમાં કોઈ ગૂંચવાડો ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિ વાળાને આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય અને દિવસની શરૂઆત થાય. આજે મનમાં અસામાન્ય ઉચાટનો સામનો કદાચ કરવો પડે. આજે આર્થિક પ્રશ્નોનું સકારાત્મક નિવારણ આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ બદામ. કુંભ રાશિ વાળા માટે આજે કામની કદર થતી દેખાય. આજે મહત્વના કામો આપણે નિર્વિઘ્ને પૂરા કરી શકીએ. આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ વાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય. આજે દાંપત્ય જીવન આપનું સુખમય બનતું દેખાય. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.